આટલા ભાવથી આપણે કથાને સાંભળીએ ને રાજા પરીક્ષિતની જેમ, તો 7 દિવસમાં જેમ રાજા પરીક્ષિતને મોક્ષ મળ્યો તો આપણને પણ મળે. પણ આપણે તો કેટલી કથાઓ સાંભળીએ છીએ, છતાંય આપણને હજી એમને ઘણા લોકોને આપણે એમ કહીએ ને કે જેવી રીતે રાજા પરીક્ષિતે કથા સાંભળી ને એમ કથા સાંભળો, એટલે લોકો એવું કહે કે પરીક્ષિતની વાહે તો કાળ પડ્યો તો, હરપ પડ્યો તો, એટલે એને એમ કથાને સાંભળી. અમારે વાહે ક્યાં કાળ પડ્યો છે? પણ આટલા લોકો અહીંયા બેઠા છે, આમાંથી એક પણ વ્યક્તિ એવું કહી શકે કે અમારી વાહે કાળ નથી? કાળ તો બધાયની પાછળ પડેલો જ છે, અને દરેકે સમય થાય એટલે એક ને એક દિન જવું જ પડશે. અને આપણી પરિસ્થિતિ તો રાજા પરીક્ષિત કરતાય બહુ ખરાબ છે, કારણ કે રાજા પરીક્ષિતને તો મોતની જાણ થઈ ગઈ હતી કે 7 દિવસ સુધી મરવાનું, 7મા દિવસે મરવાનું છે. આપણને તો એ પણ નથી ખબર કે આપણું મોત એક કેદી આવવાનું છે. એટલે આપણે તો રાજા પરીક્ષિત કરતાય સાવધાન થઈને કથાને સાંભળવી જોઈએ. એટલા સાવધાન થઈને સાંભળવી જોઈએ કે બાજુમાં કોણ બેઠું ને એની આપણને ખબર ન હોવી જોઈએ. આટલું મન લગાવી અને કથાને સાંભળો તો આ કથા એ સાર્થક છે. રાજા પરીક્ષિત કથા પ્રત્યે આવો ભાવ જોયો એટલે સુખદેવજી મહારાજ એ પરીક્ષિતને ધન્યવાદ દીધા છે કે ધન્ય છે તમને પરીક્ષિત,